જંબુસર હાજી કન્યા શાળામાં વાલી સંમેલન યોજાયું। મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણા, બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર, જિલ્લા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, એસએમસી અધ્યક્ષ શ્રીમતી રેણુકાબેન પઢિયાર, શિક્ષણવિદ શિવાભાઈ પઢિયાર સહિત સભ્યશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સવારે 11 કલાકે દીપ પ્રાગટ્ય કર્યા બાદ ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરાઈ હતી। ત્યારબાદ જયંતિભાઈ સિંધા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું। જિલ્લા ફેરબદલીની વ્યસ્તતામાં પણ ટીપીઓ સાહેબે સમય આપીને વાલીઓને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હતું। બીઆરસી કોર્ડિનેટર સાહેબ દ્વારા વાલીઓને સચોટ દ્રષ્ટાંત સહિત ખૂબ સરળતાપૂર્વક બાળકનો વિકાસની સમજ આપી। શાળાના આચાર્ય રાહુલ મોરી દ્વારા વાલીઓને કેવાયસી, અપર આઈડી, શિષ્યવૃત્તિ નિયમિતતા, મધ્યાહન ભોજન, શાળા ટ્રાન્સપોર્ટેશન વિષય ઉપર ગહન ચર્ચા કરી હતી। શ્રીમતી મીનાજબાનુ પનારવાલા દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરાયું હતું। દિવાળી વેકેશન પહેલા લેવાયેલ પ્રથમ સત્રની પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળાની ધોરણ 6ની વિદ્યાર્થીની સંજના પરમારે શાળા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો। અરવિંદભાઈ ચૌહાણ શાળા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા। શાળાના શિક્ષક મિત્રો પ્રિતેશભાઈ પટેલ, ભૈલાલભાઈ માછી દ્વારા કેવાયસી અને અપર આઈડીને વાલીઓને લાઈવ સમજણ આપી। ધોરણ 1-2 બાલવાટિકાના શિક્ષક મિત્રો શ્રીમતી સુશીલાબેન પરમાર અને છત્રસંઘ સોલંકી સાહેબ દ્વારા બાળકોના વાલીઓને તેમને પ્રજ્ઞા એકમમાં આવેલ પુસ્તકો બતાવીને સહી કરાવી। વર્ગખંડમાં અભ્યાસ સાથે યાકુબભાઈ સાહેબ દ્વારા બાળકોના વાલીઓને ઉત્તરવહીની દર્શન કરાવ્યું। શ્રીમતી રીબકાબેન ધોરણ 7ના વિદ્યાર્થીઓને સરસ આયોજન સાથે વાલીઓને પ્રશ્નપત્રનું નિદર્શન કરાવ્યું। શ્રીમતી મીનાજબેન અને શ્રી ભૈલાલભાઈ સાહેબ દ્વારા ખૂબ સરસ સેલ્ફી પોઈન્ટ ઊભો કર્યો હતો, જેમાં પ્રથમ સત્રની એક્ટિવિટીની ઝલક દર્શાવી હતી। શાળા આચાર્ય રાહુલભાઈ મોરી દ્વારા વાલીઓને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા।